નમસ્તે દર્શક મિત્રો, આજે ઘણા ખરા લોકોને જે અપેક્ષા હતી અને ઘણા લોકોને જેનો ડર હતો, ભય હતો, તે સામે આવીને ઊભો રહ્યો. નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોકર ચૂંટણી ફંડ બાબતે મેટર જે ચાલતી હતી તે સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટે આ ગુપ્ત ચૂંટણી ફંડ તદ્દન ગેરકાયદેસર છે અને ગેરબંધારણીય છે એમ સ્પષ્ટ જણાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કેટલા ચૂંટણી બોન્ડ વેચાયા અને કેટલા નાણાં સ્ટેટ બેંકમાં જમા થયા અને કેટલા પક્ષમાં જમા થયા તેની વિગત 6/3/2024 સુધીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે જણાવેલ હતી અને આ માટે પૂરતો સમય પણ આપેલો હતો, લગભગ 20-21 દિવસનો. છતાં સ્ટેટ બેંકે તે માહિતી રજૂ કરવાના માટે 3 માસનો સમય માગેલો. હવે 3 માસનો સમય ક્યારે માગ્યો? 5 તારીખે કે ભાઈ અમને 3 મહિના પહેલાં 6 તારીખે રજૂ કરવાનો હતો, 5 તારીખે માગે. ભાઈ તમે જ્યારે તમને કહ્યું એ વખતે જ કહું તો કે ભાઈ અમને મહિનો વધારે આપો કે 2 મહિના વધારે આપો. શું તો બરાબર છે, પણ તમે સુપ્રીમ કોર્ટને શું સમજી બેઠા છો? એ સુપ્રીમ કોર્ટ તો આખા જે આપણી ભારત દેશનું જે છે એનો એક પાયો છે જ્યુડિશિયલ, અને જ્યુડિશિયલને તમે ગણતા જ નથી. એને તમે ગમે ત્યારે અરજી કરો ને ગમે ત્યારે તમે એની પાસેથી હુકમ મેળવી લો. વોટ ડુ યુ મીન? અને આની સામે એડવોકેટશ્રીએ કોર્ટના હુકમની અવમાનના બદલ અરજી આપેલ. આમ 2 અરજીઓ થઈ. પેલાની અરજી હતી 3 માસ માટે હુકમ માટે. હવે કોર્ટે તો હુકમ કરો 6 તારીખે આપી દો, પણ હુકમનું અવમાનના કરી એ બદલ એડવોકેટશ્રીએ અરજી આપી કે આપના હુકમની અવમાનના કરી છે. આ બધી વિગતો મેં થોડી અગાઉના વિડીયોમાં જણાવેલ છે, પણ અહીંયા આગળ પુનઃ રજૂ કરું છું. આજ રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આ બંને અરજીઓની સુનાવણી રાખેલ, જેમાં સ્ટેટ બેંક તરફથી મુંબઈના નામાંકિત એડવોકેટ શ્રી હરીશ સાલ્વે હતા. હરીશ સાલ્વેનું બહુ મોટું નામ છે ત્યાં આગળ. તેઓએ જે મુદ્દાઓ ઉઠાવ્યા તેનું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શ્રી ચંદ્રચૂડ સાહેબે ખંડન કર્યું. જે મુદ્દાઓ ઉઠાયા એનું કાયદેસર વ્યવસ્થિત રીતે ખંડન કર્યું. શ્રી સાલ્વે સાહેબ પાસે કોઈ દલીલ ન રહેતા શ્રી ચંદ્રચૂડ સાહેબે એક ઐતિહાસિક ફેસલો આપ્યો, અને ખરેખર ઐતિહાસિક ફેસલો કહી શકાય કે સ્ટેટ બેંકે આવતીકાલે એટલે તારીખ 12/3/2024 રોજ સાંજ સુધીમાં જે સુપ્રીમ કોર્ટે માહિતી માગેલ છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવી, અન્યથા કોર્ટની અવમાનના માની તેઓ ઉપર કાયદેસર કાર્યવાહી થશે. આ કડક સૂચના. આ કોર્ટે પોતાનું એક પાવર બતાવી દીધું કે ભાઈ શું કરી શકે છે કોર્ટ. ચૂંટણી ફંડ કયા પક્ષને કેટલું મળ્યું અને કોના તરફથી મળ્યું, જે નિયમાનુસાર હતું કે કેમ, તેમાં હવે પારદર્શિતા આવી છે. ભારતની પ્રજા એનાથી અજાણ નહીં રહી શકે. આમ તો આપણને કોઈ પડી એવી નથી, પણ છતાં ભારતની પ્રજાને જાણવું હોય
કે ભાઈ કોંગ્રેસને કેટલું ફંડ આવ્યું, કે ભાજપને કેટલું ફંડ આવ્યું, કે સમાજવાદી પાર્ટીને કેટલું ફંડ આવ્યું, એ હવે જાણી શકશે. સામાન્ય રીતે સત્તાધારી પક્ષને બધા કોર્પોરેટ ઓફિસો, કચેરીઓ સ્ટેટ બેંકમાંથી બોન્ડ ખરીદી ચૂંટણી ફંડમાં પૈસા આપે, પણ કોણે કયા પક્ષને કેટલા નાણાં આપ્યા તેની પ્રજાને જાણ મળે નહીં. આ તો ગાંધી વૈદ્યનું સહિયારું જેવો તમાશો બન્યો. જો કે સત્તાધારી પક્ષને તો માહિતી મળે જ, કારણ કે તો મંગાવી દે સ્ટેટ બેંક પાસેથી કે કોના આવ્યા છે ને કયા પક્ષના આવ્યા છે ને પાસેથી માહિતી મંગાવી દે ને પેલા રજૂ કરી દે. મળે કે કઈ કોર્પોરેટ કચેરીઓ કે ઓફિસોએ બીજા પક્ષને કેટલું ચૂંટણી ફંડ આપ્યું અને બીજા પક્ષને કોઈ માહિતી, પણ બીજા પક્ષને કોઈ માહિતી ના મળે. એટલે સત્તાધારી પક્ષ જે તેને દાઢમાં રાખી કે ભાઈ તમે કોંગ્રેસને આપ્યું છે 200 કરોડ રૂપિયા અને અમને કશું નથી આપ્યું, આ બધા જે તેને દાઢમાં રાખી અને ઈડી અને આઈટીને છોડી મૂકી. આવા બધા દાખલાઓ બનેલા છે. આ સિવાય કોર્પોરેટ કચેરીઓએ ચૂંટણી ફંડ આપેલ નથી. કોર્પોરેટ કચેરીઓએ ચૂંટણી ફંડ આપેલ નથી એવું બતાવવા માટે કોઈકને ઊભો કરે કે જેની હેસિયત પણ ના હોય અને 5 લાખ રૂપિયા ફંડ આપી દે ચૂંટણી બોન્ડની અંદર. 5 લાખ રૂપિયા બોન્ડ ખરીદી લે, એની હેસિયત ના હોય 5 લાખ રૂપિયા ખર્ચવાની, પણ ગમે તેને ઊભો કરી દે. એટલે આ બધું જે પોલમપોલ જે ચાલતું હતું એ બધું હવે પારદર્શકતા. બીજું દૂષણ એ હતું કે આ રીતે વ્યવહાર ચલાવવાથી કોર્પોરેટ કચેરીઓનું કારું નાણું ઠેકાણે પડી જતું અને સફેદ થઈ જતું. મોટી મોટી કોર્પોરેટ કચેરીઓ મોટું ફંડ આપી ટેક્સમાં રાહત જેવા લાભાલાભ પણ મેળવતા હતા, જેની પ્રજાને જાણ પણ થાય નહીં. આપણને શું ખબર પડે કે બધું ગુપ્ત હતું, નામ જ સિક્રેટ ગુપ્ત છે. એને કે તું ફંડ આપ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, અને પછી ટેક્સની અંદર કે બીજી રીતે એને રાહત મેળવી શકે. જમીન લેવી હોય તો એને સસ્તા ભાવે જમીન મળી જાય પોતાના ડેવલપમેન્ટ માટે કરવા માટે. એ પણ શક્યતા નકારી શકાય નહીં કે જેમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો છે તેઓ પણ ગુપ્ત ચૂંટણી ફંડમાં કોઈના નામે સારી એવી રકમ આપી ઉજરા થઈ જાય. અજીતભાઈ પવાર હોય કે જે તે હોય તે ત્યાં આગળ આપી દે ફંડ ગમે તેના નામે, પછી કહી દે કે ફંડ અમે આપ્યું છે આટલું. શું એટલે સફેદ વોશિંગ પાવડરમાંથી નીકળી ગયા. આ ઉપરાંત પરદેશી નાની મોટી કંપનીઓ કે સંસ્થાઓ ચાઇના સહિત જે ભારતમાં કાર્યરત છે એને પણ સત્તાધારી પક્ષની જરૂર પડે છે ડેવલપમેન્ટ માટે કે બીજા માટે કે એના ટેક્સ બચાવવા માટે. આ પરદેશી કંપનીઓ પણ જે છે ભારતમાં કાર્યરત એ પણ ચૂંટણી ફંડની અંદર બોન્ડ ખરીદીને ફંડ આપે છે. આ બધું ગેરકાયદેસર છે. પરદેશી કંપનીઓ અમેરિકાની અંદર કંપની હોય કે ઇંગ્લેન્ડની અંદર કંપની હોય, એ અહીંયા આગળ કશું ના હોય એમનું, પણ એમનું અહીંયા આગળ બજાર, ભારત એક મોટું બજાર છે, એ બજાર બનાવવા માટે પણ એ લોકો અહીંયા આગળ ચૂંટણી ફંડની અંદર નાણાં મોકલે છે ગુપ્ત રીતે. આ પણ એક શક્યતાઓ રહે. આ બધું ગેરકાયદેસર રીતે ચાલે છે. આજે હું આપને મેં અગાઉના પણ એપિસોડની અંદર કહ્યું હતું કે ભાઈ મેં તારું મંગાવ્યું હતું, એના ઉપર મેડ ઇન ચાઇના લખેલું હતું. હવે ચાઇનાની અંદર તારા બનતા હોય એ એના કરતાં સારા તારા અહીંયા આગળ બને છે, પણ અહીંયા આગળ ધકેલવા માટે એ ચૂંટણી ફંડમાં આપો
પૈસા અને કહી દે કે ભાઈ તમે આ પ્રમાણે વેપાર કરો એટલે ચાલે જાય. આજે માન્ય શ્રી ચંદ્રચૂડ સાહેબનો ઠરાવ તો મોદી સાહેબ અને શાહ સાહેબની ઊંઘ ઉડી ગઈ છે અને ભાજપની અંદર થોડો ભૂકંપ જેવું પણ થયું હશે. જે ધારાસભ્યોની ખરીદી વારંવાર પ્રવાસો, લખલુ ચૂંટણી પ્રવાસો વગેરે આ બધા પૈસામાંથી જ થતા હતા. આ બધા પૈસામાંથી જ થતા હતા. એમના 1800 કરોડ રૂપિયા આવ્યા હોય, ક્યાં વાપરવા? લે 5 કરોડ આવી જાય આ બાજુ બનાવો, માણસોને મોકલો અહીંયા આગળ, રેલીની અંદર બોલાવો, 2 લાખ માણસો ભેગા કરો, લો પૈસા, ગાડીઓ બાડીઓ જે કંઈ કરવું એ કરો. આ બધું લખલૂટ ખર્ચા એમાંથી જ થતા હતો. કોના બાપની દિવાળી? ગુપ્ત ચૂંટણી ફંડની જોઈએ તો 70 થી 75% હિસ્સો ભાજપને મળતો હતો. બાકીના પક્ષો તો મણે મુઠ્ઠી, કોકને 80 કરોડનો, કોકને 75 કરોડનો, કોંગ્રેસને 112 કરોડનો, પેલાને 125 કરોડનો, એવું બધું. બાકી મોટાભાગનો હિસ્સો તો એને જ મળતો હતો. અને આજે ચૂંટણી જીતવા માટે મની પાવરની અત્યંત જરૂર છે. હવે કાલે આ સ્ટેટ બેંક રજૂ કરશે. શું શું રજૂ કરે છે જોવાનું રહ્યું. અને એ બધું ચંદ્રચૂડ સાહેબે કહ્યું છે કે આ બધું મારા વેબસાઇટ ઉપર મૂકવું છે, લોકો જોઈ શકે. એટલે લોકોને ખબર પડે કે કોણે કયા પક્ષને કેટલા આપ્યા અને કોની સાથે મહેરબાની છે અને કોઈ સાથે રિશ્તો છે, સંબંધ છે. આ બધી ખબર પડી જાય. એટલે આ બધી એકદમ એક્સપોઝ થઈ જશે. છેવટે અંતમાં જણાવવાનું કે ભ્રષ્ટાચારના ભસ્માસુરને નાથવા બદલ, ગેરબંધારણીય બાબતોને નષ્ટ કરવા બદલ, પ્રજાને ગુપ્ત ચૂંટણી ફંડ વિશે જાણવાનો અધિકાર તેને પાછો આપવા બદલ બંધારણના સાચા રક્ષક ભારતના ચીફ મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રચૂડ તથા તેમની બંધારણીય બેન્ચને અમારા 100 સલામ. બસ એટલી હજી અમારી વાત છે.